શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 29 ભક્તિ યુદ્ધનો ભેદ, કાળનું બળ અને ઘોર સંસારનું વર્ણન. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભો, મહાતત્વ વગેરેનું અને પ્રકૃતિ તથા પુરુષનું લક્ષણ જે પ્રમાણે સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું છે અને જેના ઉપરથી તે મહત્તત્વાદીનું એકબીજાથી જુદું સત્વ સ્વરૂપ જણાય તે લક્ષણ તમે મને કહ્યું. આ મહત્તત્વાદી લક્ષણના જ્ઞાનને પરમાત્માનું જ્ઞાન થવામાં કારણ કહેવામાં આવે છે તથા તે જ્ઞાન વડે પરમાત્મામાં ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. હવે આપ એ ભક્તિયોગનો માર્ગ મને વિસ્તારથી કહો. વળી હે ભગવાન, જે સાંભળવાથી પુરુષ વિષયો ઉપર વૈરાગ્યવાળો થાય છે તે જીવોની અનેક પ્રકારની ગતિઓ મને કહો. તેમજ જે બ્રહ્માદિ દેવોનું પણ નિયંતા છે અને કેવળ આપનું જ સ્વરૂપ છે તે કાળનું સ્વરૂપ પણ કહો, કે જેના ભયથી મનુષ્ય પુણ્ય કર્મ કરે છે. આ મનુષ્ય લોક જ્ઞાન દ્રષ્ટિથી રહિત હોય દેહાદિ ઉપર અભિમાનવાળો બન્યો છે. તેથી જ કર્મમાં આસક્ત બુદ્ધિને લીધે થાક્યો છે અને અપાર અંધકાર સ્વરૂપ આ સંસારમાં લાંબા કાળ સુધી નિંદ્રાવશ થયો છે. તેને જગાડવા પણ તમે ભક્તિયોગ તથા જ્ઞાન યોગ રૂપી કમળને પ્રફુલ્લ કરનાર એક સૂર્ય રૂપે પ્રગટ્યા છો. મૈત્રેય બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, મહામુનિ કપિલદેવ માતાના એ સુંદર વચનો સત્કાર કરી દયાથી દ્રવીભૂત થઈ ખૂબ પ્રસન્નાથી તમે કહેવા લાગ્યા. શ્રી કપિલદેવ ભગવાન બોલ્યા, હે માતા, જુદા જુદા માર્ગોને લીધે ભક્તિયોગ અનેક પ્રકારનો જણાય છે. કેમ કે મનુષ્યના સ્વભાવરૂપ જુદા જુદા સત્વાદી ગુણોની જુદી જુદી પ્રવૃત્તિઓથી મનુષ્યનો અભિપ્રાય જુદા જુદા પ્રકારનો હોય છે. ફળ સંકલ્પના ભેદથી ભક્તિમાં પણ ભેદ પડે છે. જે હિંસા, દંભ કે મત્સર ભાગને મનમાં સંકલ્પ કરી ક્રોધાતુર કે ભેદ દ્રષ્ટિવાળો થઈ મારી ભક્તિ કરે છે તે તામસ ભક્ત છે. જે મનમાં વિષયો, યશ તથા ઐશ્વર્યને સંકલ્પ કરી ભેદ દ્રષ્ટિપૂર્વક અને પ્રતિમા વગેરેમાં પૂજે છે તે રાજ ભક્ત છે. અને જે પાપના નાશને, ભગવાનની પ્રીતિને કે મારે યજ્ઞ કરવો એ મારી ફરજ છે એમ માની ભેદ દ્રષ્ટિથી રાખી યજ્ઞાદિ કરે છે તે સાત્વિક ભક્તિ. એમ સગુણ ભક્તિ કરી નિર્ગુણ ભક્તિ કહું છું. નિર્ગુણ ભક્તિ તો માત્ર એક જ પ્રકારની છે. જેમ ગંગાના જળની સમુદ્રમાં અખલિત ગતિ થાય છે તે મારા ગુણો માત્ર સાંભળતા જ સર્વના હૃદયાકાશમાં રહેલા મારા વિશે મનની અસ્ખલિત ગતિ થાય છે. આવી ભક્તિ એ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે. પુરુષોત્તમ ભગવાન વિશેની આ ભક્તિ કોઈ પણ ફળ સંકલ્પ અને ભેદ દર્શનથી રહિત હોય છે. આ નિર્ગુણ ભક્તિમાં સ્થિર થયેલા ભક્તોને હું મારી સાથે એક જ લોકમાં વસવાટ, મારા જેવું ઐશ્વર્ય, મારી સમીપ જ રહેવાનું, મારા જેવું રૂપ તથા મારું સાયુષ્ય આપવા તૈયાર થાઉં છું. છતાં તેઓ મારી સેવા વિના બીજું કંઈ પણ લેતા નથી. આને જ આત્યંતિક એટલે અવિનાશી નિર્ગુણ ભક્તિ યોગ કહે છે, કે જેથી જીવ 3 ગુણોના કાર્યરૂપ આ સંસાર ત્યજી બ્રહ્મ ભાવ પામે છે. નિષ્કામ ભાવથી શ્રદ્ધાપૂર્વક પોતાના સ્વધર્મનું પાલન કરવું, નિત્ય હિંસા રહિત ઉત્તમ આચાર પાળવું, મારા નિવાસ સ્થાનમાં પ્રતિપાના દર્શન, સ્પર્શ, સત્કાર, સ્તુતિ તથા વંદન કરવા, પ્રાણી માત્રમાં મારી ભાવના ન કરવી, ધૈર્ય અને વૈરાગ્ય રાખવું, મોટા પુરુષને બહુમાન આપવું, ગરીબ પ્રાણીઓ ઉપર દયા કરવી, પોતાના સમાન મનુષ્યો સાથે મિત્રતા રાખવી, યમ નિયમ જાળવવા, આધ્યાત્મિક શાસ્ત્રો સાંભળવા, મારા નામોનું કીર્તન કરવું, સરળતા રાખવી, શ્રેષ્ઠ મનુષ્યનો સંગ કરવો અને અહંકાર ત્યજવો. આ સર્વ ગુણો દ્વારા ભગવત ધર્મ આચરનાર ભક્તનું ચિત્ત અત્યંત શુદ્ધ થાય છે
અને એ રીતે શુદ્ધ થયેલું ચિત્ત માત્ર મારા ગુણો સાંભળતા અનાયાસે જ મને પામે છે. જેમ પવન જેનું જવા આવવાનું સાધન છે, એવી ગંધ પોતાના સ્થાન પુષ્પાદિમાંથી પોતાની મેળે દ્રાણેન્દ્રિય તરફ આવે છે, તેમ યોગમાં આસક્તિ થઈ વિકાર રહિત થયેલું મન પોતાની મેળે જ પરમાત્માને પામે છે. હું સર્વ પ્રાણીઓમાં સદા સત્વ સ્વરૂપ જ રહેલો તેમનો આત્મા છું. એથી જેવો પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ મૂર્તિમાં જ મારી પૂજા કરે છે, તેમની એ પૂજા કેવળ દેખાવ રૂપ અને મારી મસ્કરી સમાન છે. હું સર્વનો આત્મા અને સર્વનો ઈશ્વર સર્વ પ્રાણીઓમાં પ્રત્યક્ષ રહેલો છું, છતાં જેઓ મારા એ પ્રગટ સ્વરૂપની પૂજા કરવાનું છોડીને મૂઢતાથી કેવળ મૂર્તિને ભજે છે, તેઓ અગ્નિમાં નહીં પણ ભસ્મમાં જ હોમ કરી રહ્યા છે. જે હું તેમનામાં આત્મા રૂપે રહેલો છું, તે જ હું બીજા પ્રાણીઓમાં પણ તેમના આત્મા રૂપે રહેલો છું. છતાં જે અભિમાની લોકો તેમનામાં અને બીજા પ્રાણીઓના શરીરોમાં મને જુદો જુદો જોઈને તે પ્રાણીઓમાં દ્વેષ કરે છે અને તેમની સાથે વેર બાંધે છે, તેઓ મારો જ દ્વેષ કરે છે અને મારી જ સાથે વેર બાંધે છે, અને એમાં તેમનો પોતાનો જ દ્વેષ અને દ્રોહ થતો હોય છે. આવા લોકોનું મન કદી શાંતિ પ્રાપ્ત કરી શક્યું નથી. હે નિષ્પાપ માતા, જે મનુષ્ય અન્ય પ્રાણીઓનો તિરસ્કાર કરે છે, તેમનું અહિત કરે છે, તે મનુષ્ય અનેક નાના મોટા દ્રવ્યોથી તથા જુદી જુદી ક્રિયાઓવાળી વિધિઓથી મૂર્તિરૂપ મારી કરેલી પૂજાથી હું સંતુષ્ટ થતો નથી. મનુષ્ય પોતાના હૃદયમાં અને સર્વ પ્રાણીઓમાં હું ઈશ્વર રહેલો છું, એ વાત જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જ એણે મૂર્તિ વગેરેમાં પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય પોતામાં અને બીજામાં માત્ર શરીરની જ ભિન્નતાને લીધે લેશ પણ જુદાઈ જુએ છે, તેને હું મૃત્યુરૂપે ઉગ્ર ભયંકર છું, અર્થાત ભેદ દ્રષ્ટિવાળા મનુષ્યનો સંસાર કદી દૂર થતો જ નથી, ને ભેદ દર્શન જેવું બીજું કોઈ મોટું પાપ નથી. માટે સર્વ પ્રાણીઓમાં વસેલા અંતયામી મારું તે પ્રાણીઓની સાથે દાન, માન, મૈત્રી, સદવ્યવહાર વગેરે દ્વારા અભિન્ન ભાગે વર્તવાથી પૂજન કરવું. હે પવિત્ર માતા, અચેતન કરતા ચેતન શ્રેષ્ઠ છે. કેવળ ચેતનવાળા જીવો કરતા શ્વાસ લેનાર શ્રેષ્ઠ છે, અને તેઓમાં પણ જ્ઞાનવાળા શ્રેષ્ઠ છે, અને જ્ઞાનવાળાઓથી ઇન્દ્રિય પ્રકૃતિવાળા શ્રેષ્ઠ છે. તેમાં સ્પર્શ જાણનારા શ્રેષ્ઠ છે, તેઓ કરતા રસ જાણનારા શ્રેષ્ઠ છે, તેઓ કરતા ગંધ જાણનારા શ્રેષ્ઠ છે, તેઓ કરતા શબ્દ જાણનારા શ્રેષ્ઠ છે, તેઓ કરતા રૂપના ભેદ જાણનારા શ્રેષ્ઠ છે, તેઓ કરતા બંને બાજુ દાંતવાળા શ્રેષ્ઠ છે, તેઓમાં બહુ પગવાળા શ્રેષ્ઠ છે, બહુ પગવાળામાં 4 પગવાળા શ્રેષ્ઠ છે, અને 4 પગવાળા કરતા 2 પગવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં 4 વર્ણો ઉત્તમ છે, 4 વર્ણોમાં બ્રાહ્મણ ઉત્તમ છે, બ્રાહ્મણોમાં પણ વેદ જાણનારા ઉત્તમ છે, વેદ જાણનારા કરતાં પણ વેદના અર્થના જાણમાં ઉત્તમ છે, અર્થ જાણનારા કરતાં વેદ સંબંધી સંશય દૂર કરનાર શ્રેષ્ઠ છે, તેના કરતાં પોતાના વર્ણાશ્રમના કર્મો કરનાર શ્રેષ્ઠ છે, એ કર્મ કરનારોમાં પણ પોતાના ધર્મને દોહનાર શ્રેષ્ઠ છે, તેના કરતાં પણ પોતાનામાં સર્વ કર્મ, તેના ફળો તથા પોતાના શરીર શુદ્ધાને મારામાં અર્પણ કરનાર શ્રેષ્ઠ છે. આ પુરુષ પોતાના સર્વ કામો મને સમર્પણ કરી દે છે, કર્તૃત્વના અભિમાનથી રહિત હોય છે, અને બધે સમદ્રષ્ટિવાળો હોય છે. તેથી તેના કરતાં બીજું કોઈ પણ પ્રાણી હું જોતો નથી. પ્રત્યેક પ્રાણીમાં સાક્ષાત ભગવાન જ પોતાના અંશ રૂપે જીવમાં પ્રવેશેલા છે, એમ જાણી આ સર્વ પ્રાણીઓનો હાર્દિક આદર કરી તેમની સાથે બહુ નમ્રતાથી વ્યવહાર કરવો. હે મનુના પુત્રી, આ ભક્તિયોગ તથા અષ્ટાંગ યોગ મેં તમને કહ્યું, જેમાંના કોઈ પણ એકનો આશ્રય કરવાથી પુરુષ પરમેશ્વરને પામે છે. પ્રકૃતિને પુરુષ રૂપ અને પ્રકૃતિ તથા પુરુષનું ભિન્ન બધું ઐશ્વર્ય સંપન્ન બ્રહ્મનું સ્વરૂપ તે જ દૈવ કહેવાય છે, કે જેથી કર્મની ચેષ્ટારૂપ આ અનેક પ્રકારનો સંસાર ચાલે છે. અર્થાત દૈવથી પ્રેરણા પામેલા
કર્મને લીધે જાત જાતની સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે. વળી પરમાત્મા બ્રહ્મનું આ સ્વરૂપ તે જ કાળ કહેવાય છે કે જે રૂપનો ભેદનો આશ્રય છે, દિવ્ય અદ્ભુત પ્રભાવથી યુક્ત છે અને જેથી મહત્તત્વો વગેરેને તથા ભેદ દ્રષ્ટિવાળાઓનો ભય છે. વળી જે સર્વ પ્રાણીઓમાં પેશી પ્રાણીઓ દ્વારા જ પ્રાણીઓને ખાઈ જાય છે, તે જ આ કાળ જગતને વશ રાખનાર બ્રહ્માદિ દેવોનો પણ પ્રભુ અને યજ્ઞના ફળ આપનારો વિષ્ણુ છે. આ કાળને કોઈ પણ પ્રિય શત્રુ કે બાંધવ નથી. તે તો સદા સાવધાન રહી સર્વનો સહાર કરતો પ્રમાદી મનુષ્યમાં પેશે છે. જેના ભયથી વાયુ વાહિત છે, સૂર્ય તપે છે, વરસાદ વરસે છે, નક્ષત્ર મંડળ પ્રકાશે છે, ભય પામેલી વનસ્પતિ તથા લતાઓ ઔષધિઓની સાથે પોતપોતાના સમયમાં પુષ્પો ફળો પ્રગટ કરે છે, નદીઓમાં વહે છે. સમુદ્ર પોતાની મર્યાદા મૂકી પૃથ્વીને બોળી દેતો નથી, અગ્નિ સળવે છે, અને જેના ભયથી પહાડો સાથે પૃથ્વી જળમાં ડૂબતી નથી. વળી જેની આજ્ઞાથી આકાશ પ્રાણીઓનો અવકાશ પામે છે, અને મહત્તત્વ પોતાના શરીરને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર તથા મહત્તત્વ એમ 7 આવરણોવાળા પોતાના બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. જેના ભયથી સત્વાદી ગુણોનો નિયંતા અને આ સ્થાવર જંગમ જગત જેઓને વશ છે એવા બ્રહ્માદિ દેવતાઓ પ્રત્યેક યુગમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહારના કર્મો કરે છે. આ રીતે કાળ પોતે અંતરહિત હોય સર્વનો અંત કરનાર છે, પોતે અનાદિ હોય સર્વના આદિને કરનાર છે, અને પોતે અવિનાશી હોય પુત્રાદિને પિતા વગેરે દ્વારા ઉત્પન્ન કરે છે. એક પ્રાણીથી બીજા પ્રાણીનો નાશ કરે છે, અને મૃત્યુરૂપ સંહાર શક્તિ દ્વારા સર્વનો અંત કરનાર યમરાજને પણ મરાવી તેનો અંત કરી દે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 29 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.